ઇતિહાસનું પહેલું ચેપ્ટર અને બીજો ચેપ્ટર બાદ આપણે ભૂગોળમાં પહેલું ચેપ્ટર એટલે કે 9મું ચેપ્ટર આપણું ઘર પૃથ્વી જોઈએ. પ્રથમ વિકલ્પો આપેલા છે. સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે? બુધ. 0° અક્ષાંશ વૃત્ત કયા નામે ઓળખાય છે? વિષુવવૃત્ત. 23.5 ઉત્તર અક્ષાંશ અને 66.5 ઉત્તર અક્ષાંશ વચ્ચે કયું કટિબંધ આવેલું છે? સમશીતોષ્ણ. પૃથ્વી પોતાની ધરી પર કેટલા અંશનો ખૂણો બનાવે છે? 66.5. પાંચમું, સૂર્યનો ક્રાંતિકોણ વિષુવવૃત્તને વર્ષમાં કેટલી વાર છેદે છે? 2 વાર. કોના અંતરાયથી પૃથ્વી પર સૂર્યગ્રહણ જોવા મળે છે? ચંદ્રના. સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં કેટલા ગણું વધારે છે? 28 ગણું. સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા કેટલો સમય લાગે છે? 8.25 મિનિટનો. સૂર્યનું મુખ્ય આવરણ કયા વાયુનું બનેલું છે? હાઇડ્રોજનનું. સૌર પરિવારમાં કુલ કેટલા ગ્રહો છે? 8. સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ કયો છે? શુક્ર. પૃથ્વી અને ગુરુની વચ્ચે કયો ગ્રહ આવેલો છે? મંગળ. સૌરમંડળમાં કયો ગ્રહ સૌથી મોટો છે? ગુરુ. યુરેનસ ગ્રહની શોધ ક્યારે થઈ હતી? ઈસવીસન 1781માં. સૂર્યમંડળના કયા ગ્રહ પર દિવસ રાત અને ઋતુઓ જેવી ઘટનાઓ જોવા મળે છે? તો કે આપણી પૃથ્વી પર. નક્ષત્રોની સંખ્યા કેટલી છે? 27. ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે છે? ઉત્તર. કુલ અક્ષાંશ વૃત્તોની સંખ્યા કેટલી છે? 181. કુલ રેખાંશ વૃત્તોની સંખ્યા કેટલી છે? 360. નીચેના પૈકી કોણ સ્વયં પ્રકાશિત છે? સૂર્ય. ચંદ્રને કોના તરફથી પ્રકાશ મળે છે? સૂર્ય તરફથી. 22મી ડિસેમ્બરથી સૂર્યના સીધા કિરણો કોના તરફ પડવાના શરૂ થાય છે? વિષુવવૃત્ત પર. લીપ વર્ષ દર કેટલા વર્ષે આવે છે? 4 વર્ષે. ચાલો એનો પછી ખાલી જગ્યા આપેલી છે. સૂર્ય મંદાકિની તારામંડળનો સ્વયં પ્રકાશિત તારો છે. સૂર્ય પૃથ્વી પરના જીવનનો દાતા ગણાય છે. પૃથ્વી સૂર્યથી 15 કરોડ કિમી દૂર છે. બુધ સૂર્યથી ઘણો નજીકનો ગ્રહ છે. પૃથ્વી પોતાની ધરી પર 24 કલાકમાં એક આંટો પૂર્ણ કરે છે. પૃથ્વી સૂર્યની આસપાસ લગભગ 365 દિવસમાં એક આંટો પૂર્ણ કરે છે. ચંદ્ર પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છે. ચંદ્રને સૂર્ય પ્રકાશિત કરે છે. શનિ ગ્રહ લીલા રંગના તેજસ્વી વલયોથી સુંદર લાગે છે. યુરેનસ ગ્રહની શોધ વિલિયમ હર્શલ નામના ખગોળશાસ્ત્રીએ કરી હતી. મહારાષ્ટ્રનું કોયના સરોવર ઉલ્કા પડવાથી જ બનેલું છે. ધ્રુવનો તારો સપ્તર્ષિ તારકના ઝુમખાથી મદદથી શોધી શકાય છે. પૃથ્વીના ગોળા ઉપર દોરેલી આડી કાલ્પનિક રેખાઓ અક્ષાંશ વૃત્તો કહેવાય છે. પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ઊભી કાલ્પનિક રેખાઓ રેખાંશ વૃત્તો તરીકે ઓળખાય છે. વિષુવવૃત્ત પૃથ્વીના 2 સરખા ભાગ કરે છે. ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ દ્વારા અક્ષાંશ રેખાંશ ખૂબ સહેલાઈથી જાણી શકાય છે. ઇંગ્લેન્ડમાં લંડન શહેરના ગ્રીનિચ પરા પરથી પસાર થતા 0° રેખાંશ વૃત્તને ગ્રીનિચ રેખા કહે છે. 180° રેખાંશ વૃત્તને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહે છે. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા ઓળંગતા તારીખ અને વાર બદલાય છે. ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે. ચંદ્રગ્રહણ પૂનમની રાત્રિએ જ થાય છે. ચાલો પછી ખરા ખોટા છે એ આપેલા છે. ચંદ્ર સ્વયં પ્રકાશિત છે. ખોટું. નેપચ્યુન લીલા રંગનો ગ્રહ છે. સાચું. પૃથ્વી પર દોરેલી કાલ્પનિક આડી રેખાઓને અક્ષાંશ કહે છે. સાચું. 21મી જૂને કર્કવૃત્ત પર શિયાળો હોય છે. ખોટું. હાઇડ્રોજન અને નાઇટ્રોજન વાયુઓની પ્રક્રિયાથી પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે. ખોટું. શનિ એ સૂર્યમંડળનો બાહ્ય ગ્રહ છે. સાચું. શનિને પાઘડિયો ગ્રહ પણ કહે છે. સાચું. વિશાખા નક્ષત્રમાં સોનાની ખરીદી કરવામાં આવે છે. ખોટું. ધ્રુવનો તારો દક્ષિણ ગોળાર્ધમાં જ દેખાય છે. ખોટું. સૂર્યના સીધા કિરણો કર્કવૃત્ત અને મકરવૃત્ત પર પડે છે. સાચું. ગ્રીનિચ રેખાથી પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ એમ 2 ભાગ પડે છે. ખોટું. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એટલાન્ટિક મહાસાગર પરથી પસાર થાય છે. ખોટું. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાંકી ચૂકી છે. સાચું. 21મી જૂને મકરવૃત્ત પર અને 22મી ડિસેમ્બરે કર્કવૃત્ત પર સૂર્યના કિરણો બરાબર સીધા પડે છે. ખોટું. ચંદ્રને પૃથ્વી તરફથી પ્રકાશ મળે છે. ખોટું. વિષુવવૃત્ત પર ખૂબ જ ઠંડી પડે છે. ખોટું. 90° ઉત્તર અક્ષાંશ ઉત્તર ધ્રુવ કહેવાય છે. સાચું. ચાલો એના પછી જોડકા આપેલા છે. બુધ છે એ સૂર્યની સૌથી નજીકનો ગ્રહ. શુક્ર છે એ સૌથી વધુ ચમકતો ગ્રહ. ગુરુ છે એ સૌથી મોટો ગ્રહ અને શનિ છે એ પાઘડિયો ગ્રહ. 0° અક્ષાંશ વૃત્ત છે એ છે વિષુવવૃત્ત. 23.5 ઉત્તર અક્ષાંશ વૃત્ત છે તે કર્કવૃત્ત. 23.5 દક્ષિણ અક્ષાંશ વૃત્ત છે તે મકરવૃત્ત અને 0° રેખાંશ વૃત્ત છે એ છે ગ્રીનિચ રેખા. ચાલો એના પછી પ્રશ્નોના જવાબ છે એ આપવાના રહેશે.
પૃથ્વીની ગતિઓ કેટલી છે? કઈ પૃથ્વીની ગતિઓ 2 છે, પરિભ્રમણ અને પરિક્રમણ. સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ કયો છે? શુક્ર સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ છે. ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે છે? ધ્રુવનો તારો ઉત્તર દિશામાં જોવા મળે છે. 180 અંશ રેખાંશ વૃત્ત કયા નામે ઓળખાય છે? 180 અંશ રેખાંશ વૃત્ત આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાના નામે ઓળખાય છે. કયા ગ્રહો આંતરિક ગ્રહો તરીકે ઓળખાય છે? બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ ગ્રહો આંતરિક ગ્રહો છે. ઉત્તરાયણ એટલે શું? 22મી ડિસેમ્બરથી સૂર્યના સીધા કિરણો મકર વૃત્તથી ખસીને ઉત્તર તરફ એટલે કે વિષુવવૃત્ત પર પડે છે, જેને ઉત્તરાયણ કહે છે. સૌર પરિવાર એટલે કે સૌર મંડળમાં કોનો સમાવેશ થાય છે? સૌર પરિવારમાં સૂર્ય, ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુઓ, ઉલ્કાઓ વગેરેનો સમાવેશ થાય છે. પ્રકાશ અને ગરમી શેનાથી ઉત્પન્ન થાય છે? સૂર્યમાં રહેલ હાઇડ્રોજન અને હિલિયમ વાયુઓની પ્રક્રિયાથી પ્રકાશ અને ગરમી થાય છે. સૂર્ય આપણને પૃથ્વીને શું આપે છે? સૂર્ય આપણને પ્રકાશ અને ગરમી આપે છે. સૂર્યને સજીવોના પાલક તરીકે શાથી ઓળખવામાં આવે છે? પૃથ્વી પરની સમગ્ર જીવસૃષ્ટિનું જીવન સૂર્યની ઉર્જા શક્તિ પર આધારિત છે. આથી સૂર્યને સજીવોના પાલક તરીકે ઓળખાય છે. સૌર પરિવારના 8 ગ્રહોના નામ લખો. બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. કયો ગ્રહ પૃથ્વીના જોડિયાભાઈ જેવો લાગે છે? શુક્ર ગ્રહ પૃથ્વીનો જોડિયાભાઈ જેવો લાગે છે. કેમ? કારણ કે તેના કદ અને વજન લગભગ પૃથ્વી જેટલા છે. કયા ગ્રહો નરી આંખે જોઈ શકાય છે? મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિને પૃથ્વી પરથી નરી આંખે જોઈ શકાય છે. શનિને પાઘડિયો ગ્રહ શાથી કહે છે? શનિની આસપાસ વીંટી આકારના લીલા રંગના 3 તેજસ્વી વલયો આવેલા છે. આ વલયો માથા પર પહેરેલી પાઘડી જેવા લાગતા હોવાથી શનિને પાઘડિયો ગ્રહ કહે છે. યુરેનસ ગ્રહની શોધ કોણે અને ક્યારે કરી હતી? યુરેનસ ગ્રહની શોધ વિલિયમ હર્શલે ઈસવીસન 1781માં કરી. ચંદ્ર પર જીવન નથી. શા માટે? ચંદ્ર પર પાણી અને વાતાવરણ નથી, તેથી ત્યાં જીવન શક્ય નથી. બધા ગ્રહો સૂર્યની આસપાસ શાથી ફરે છે? સૂર્યના ગુરુત્વાકર્ષણ બળને કારણે બધા ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે. ઉલ્કા કોને કહે છે? આકાશમાં ફરતા પથ્થરના નાના ટુકડા કે ગ્રહોના નાના ભાગને ઉલ્કા કહે છે. ધ્રુવના તારાને કેવી રીતે શોધી શકાય? સપ્તર્ષિ તારકના ઝુમખાની મદદથી ધ્રુવના તારાને શોધી શકાય. ધ્રુવના તારાને દક્ષિણ ગોળાર્ધમાંથી શાથી જોઈ શકાતો નથી? ધ્રુવના તારાની સ્થિરતા અને પૃથ્વીના લગભગ ગોળાકારને લીધે ધ્રુવના તારાને દક્ષિણ ગોળાર્ધમાંથી જોઈ શકાતો નથી. કર્કવૃત્ત અને મકરવૃત્ત કોને કહે છે? વિષુવવૃત્તની ઉત્તરે 23.5 ઉત્તર અક્ષાંશ રેખાને કર્કવૃત્ત અને વિષુવવૃત્તથી દક્ષિણે 23.5 અંશ દક્ષિણ અક્ષાંશ વૃત્તને મકરવૃત્ત કહે છે. ઉત્તર ધ્રુવવૃત્ત અને દક્ષિણ ધ્રુવવૃત્ત કોને કહે છે? વિષુવવૃત્તથી ઉત્તરે 66.5 અંશ ઉત્તર અક્ષાંશ રેખાને ઉત્તર ધ્રુવવૃત્ત અને વિષુવવૃત્તથી દક્ષિણે 66.5 અંશ દક્ષિણ અક્ષાંશ રેખાને દક્ષિણ ધ્રુવવૃત્ત કહે છે. અયન એટલે શું? વિષુવવૃત્તથી ઉત્તરે કર્કવૃત્ત સુધી અને દક્ષિણે મકર સુધી દેખાતી સૂર્યની ગતિને અયન કહે છે. પૃથ્વીની દૈનિક ગતિ કોને કહે છે? પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વમાં 24 કલાકમાં એક આંટો પૂર્ણ કરે છે, તેને દૈનિક ગતિ કહે છે. પૃથ્વીની વાર્ષિક ગતિ કોને કહે છે? પૃથ્વી સૂર્યની આસપાસ 365 દિવસ અને 6 કલાકમાં એક પરિક્રમા પૂરી કરે છે, તેને વાર્ષિક ગતિ કહે છે. કક્ષા એટલે શું? પૃથ્વી અવકાશમાં એક નિશ્ચિત કાલ્પનિક માર્ગે સૂર્યની આજુબાજુમાં પ્રદક્ષિણા કરે છે, એ માર્ગને પૃથ્વીની કક્ષા કહે છે. પૃથ્વી પર ઋતુઓ કેટલી છે? કઈ? પૃથ્વી પર મુખ્ય 3 ઋતુઓ છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. દક્ષિણાયાન કોને કહે છે? 22 જૂનથી સૂર્યના સીધા કિરણો કર્કવૃત્તથી ખસીને દક્ષિણ તરફ વિષુવવૃત્ત તરફ પડવાનું શરૂ થાય છે, તેને દક્ષિણાયાન કહે છે. આકાશમાં કેટલા નક્ષત્રો છે? જાણીતા નક્ષત્રોના નામ લખો. આકાશમાં 27 નક્ષત્રો છે. વિશાખા, રેવતી, અશ્વિની, પુનર્વસુ, મૃગ, શીર્ષ, રોહિણી, પુષ્ય, સ્વાતિ વગેરે. ચાલો, નીચેની પારિભાષિક શબ્દોની સમજૂતી લખો. અક્ષવૃત્ત પૃથ્વી ઉપર ઉત્તર કે દક્ષિણ ગોળાર્ધમાં વિષુવવૃત્તથી સરખા કોણીય અંતરે મળેલા સ્થળોને જોડનારું પૂર્વ પશ્ચિમ સળંગ વર્તુળને અક્ષવૃત્ત કહે છે. રેખાવૃત્ત પૃથ્વીની ધરીથી મૂળ સપાટી સાથે પૃથ્વી સપાટીએ સરખા કોણાત્મક અંતરે આવેલા સ્થળોને જોડનારી ઉત્તર દક્ષિણ સળંગ રેખાને રેખાવૃત્ત કહે છે. વિષુવવૃત્ત પૃથ્વીના ગોળાને 2 સરખા ભાગમાં વિભાજિત કરતી કાલ્પનિક રેખા અથવા 0° અક્ષાંશ પર આવેલું સૌથી મોટું અક્ષાંશ વૃત્ત એટલે વિષુવવૃત્ત. ચાલો, નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તરો લખો. પૃથ્વી પોતાની ધરી પર ન ફરે તો શું થાય? જો પૃથ્વી પોતાની ધરી પર ફરતી ન હોત તો તેના બધા ભાગો વારાફરતી સૂર્ય સામે આવતા ન હોત. પરિણામે દિવસ અને રાત ન થાત. જે ભાગ સૂર્ય સામે હોય ત્યાં દિવસ અને ન હોય ત્યાં કાયમ રાત જ રહેત. અક્ષાંશ વૃત્ત અને રેખાંશ વૃત્ત એટલે શું? અક્ષાંશ વૃત્ત પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાઓ. રેખાંશ વૃત્ત પૃથ્વીના ગોળા પર દોરેલી ઊભી કાલ્પનિક રેખાઓ. ગ્રીનિચ રેખાની માહિતી આપો. ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેર પરથી પસાર થતા 0° રેખાંશ વૃત્તને ગ્રીનિચ રેખા કહે છે. તેનાથી
પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગ પડે છે, જે અનુક્રમે પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ તરીકે ઓળખાય છે. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાની માહિતી આપો. 180° રેખાંશ વૃત્તને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહે છે. રેખાંશ વૃત્ત માત્ર એક જ છે. આ વૃત્તને ઓળંગીને પૂર્વથી પશ્ચિમ તરફ જતા તારીખ અને વાર એક દિવસ આગળ કરવા પડે છે. એ જ રીતે પશ્ચિમથી પૂર્વ તરફ જતા તારીખ અને વાર એક દિવસ ઓછા કરવા પડે છે. પરિભ્રમણ એટલે કે ધરીભ્રમણ એટલે શું? પૃથ્વી ભમરડાની જેમ પોતાની કાલ્પનિક ધરી પર વિષુવવૃત્ત પર કલાકના 1670 કિલોમીટરની ઝડપે એક ચક્ર એટલે કે આંટો પૂર્ણ કરે છે. તેને પરિભ્રમણ કહે છે. આ ચક્ર પૂર્ણ કરતા 24 કલાક લાગે છે. પરિક્રમણ એટલે શું? પૃથ્વી પોતાની ધરી પર ફરતા સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે. આ ગતિને પરિક્રમણ કહેવામાં આવે છે. સૂર્યની એક પરિક્રમા કરતા પૃથ્વીને 365 દિવસ અને 6 કલાક લાગે છે. ફેબ્રુઆરી માસમાં ક્યારેક એટલે કે દર 4 વર્ષે 29 દિવસ હોય છે. વિધાન સમજાવો. પૃથ્વીનું એક વર્ષ 365 દિવસ અને 6 કલાકનું હોય છે. 6 કલાક એટલે એક દિવસનો ચોથો ભાગ. ચોથા ભાગની ગણતરી કરવાનું અગવડ ભર્યું હોવાથી 365 દિવસે વર્ષ પૂરું કરવામાં આવે છે. બાકી રહેલા 6 કલાકને દર 4 વર્ષે ફેબ્રુઆરીમાં એક દિવસ વધારીને સરભર કરવામાં આવે છે. આથી ફેબ્રુઆરીમાં 29 દિવસ હોય છે. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાંકી ચૂકી કેમ દોરવામાં આવે છે? આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા પેસિફિક મહાસાગર પરથી પસાર થાય છે. આ મહાસાગરમાં કેટલાક ટાપુઓ છે? એ ટાપુઓનો કેટલામો ભાગ 180° રેખાંશ વૃત્તની પૂર્વમાં અને કેટલો ભાગ છે પશ્ચિમમાં છે? જો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા સીધી દોરવામાં આવે તો એક જ દેશના કેટલાક ટાપુઓની જમીન પરથી આ રેખા પસાર થાય. તેથી એક જ ટાપુ ઉપર એક જ દિવસે 2 વાર અને 2 તારીખો ભેગી થઈ જાય. તેથી આ રેખાને સમુદ્ર તરફ વાળવામાં આવી છે અને તે માટે તેને વાંકી ચૂકી છે એ દોરવામાં આવે છે. પૃથ્વી પર દિવસ અને રાત કેવી રીતે થાય છે? પૃથ્વી ગોળ છે, તેથી તેના અડધા ભાગ પર સૂર્યનો તડકો એટલે કે પ્રકાશ પડે છે. બીજો અડધો ભાગ સૂર્યની વિરુદ્ધ દિશામાં રહે છે. જે ભાગ પર સૂર્યનો પ્રકાશ પડતો હોય ત્યાં દિવસ રહે છે અને જે ભાગ તેનાથી વિરુદ્ધ બાજુએ હોય ત્યાં રાત હોય છે. પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે. પૃથ્વીનું આ ભ્રમણને કારણે તે સૂર્યની સામે આવે છે અને જાય છે. તેથી વારાફરતી પૃથ્વી પર દિવસ રાત થયા કરે છે. દિવસ રાત લાંબા ટૂંકા શાથી થાય છે? પૃથ્વી પોતાની ધરીને 66.5° ખૂણે નમેલી રાખીને સૂર્યની આસપાસ ફરે છે. તેથી વર્ષ દરમિયાન ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધ વારાફરતી સૂર્યની સામે નમેલા રહે છે. જે ગોળાર્ધ સૂર્ય સામે નમેલા હોય તે વધુ સમય માટે સૂર્યપ્રકાશમાં રહે છે. તેથી ત્યાં દિવસ લાંબો અને રાત ટૂંકી હોય છે. તેનાથી ઉલટું, જ્યાં સૂર્યના કિરણો ત્રાંસા પડે છે ત્યાં દિવસ ટૂંકો અને રાત લાંબી હોય છે. આમ પૃથ્વી પોતાની ધરીને એક જ દિશામાં નમેલી રાખીને સૂર્યની આસપાસ ફરતી હોવાથી દિવસ રાત લાંબા ટૂંકા થાય છે. ચાલો એના પછી ટૂંક નોંધ લખો. સૂર્યગ્રહણ આકૃતિ દોરવાની છે. ચંદ્ર વચ્ચે આવશે, પૃથ્વી અને સૂર્ય. ચાલો સૂર્યગ્રહણની આપણે ચર્ચા કરીએ. ટૂંક નોંધ લખીએ. સૂર્યગ્રહણ. ચંદ્ર પૃથ્વીની વધુ નજીક છે. તે પૃથ્વીની આસપાસ ફરે છે. ક્યારેક તે ફરતી વખતે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય છે અને ચંદ્રના અંતરાયથી સૂર્ય દેખાતો બંધ થઈ જાય છે. આ ઘટનાને સૂર્યગ્રહણ કહે છે. ચંદ્ર સૂર્ય કરતાં નાનો હોવાથી તે સૂર્યને સંપૂર્ણ ઢાંકી શકતો નથી. સૂર્યગ્રહણ મોટાભાગે અમાસના દિવસે થાય છે. ચાલો એના પછી ટૂંક નોંધ લખો. ચંદ્રગ્રહણ આકૃતિ દોરીને સમજાવો. તો ચંદ્રગ્રહણ છે એમાં પૃથ્વી છે એ વચ્ચે આવશે, ચંદ્ર અને સૂર્ય છે એ બાજુએ આવશે. ચાલો ચંદ્રગ્રહણ. ચંદ્રને સૂર્ય તરફથી પ્રકાશ મળે છે. તેથી ચંદ્ર તરફ જતા સૂર્યના કિરણોની વચ્ચે પૃથ્વીનો અવરોધ આવે એટલે ચંદ્રના એટલા ભાગમાં અંધકાર રહે અને ચંદ્રનો ભાગ આપણને દેખાય નહીં, જેને ચંદ્રગ્રહણ કહે છે. ચંદ્રગ્રહણ મોટા ભાગે પૂનમની રાતે જ થાય છે. તો આ હતું તમારું સોલ્યુશન. થેન્ક યુ.